નમસ્કાર પશુપાલન મિત્રો, હું રમેશ પટેલ। આજે પશુપાલન મિત્રો વાત કરીએ તો પશુપાલન મિત્રો માટે એક નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે કે પશુપાલન મિત્રોને છે તે પશુના રહેઠાણ માટે મિત્રો શેડ બનાવવા માટે સરકાર તરફથી તમને છે તે 1,25,000 રૂપિયા સુધીની મિત્રો સહાય મળવા પાત્ર થશે, એટલે કે સબસિડી મિત્રો તમને છે તે મળવા પાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવાના પણ ચાલુ છે અને આ યોજનાની અંદર મિત્રો છે તે બધા પશુપાલન મિત્રોને લાભ મળવા પાત્ર થશે કે ઓબીસી વર્ગના પશુપાલન મિત્રો હોય, જનરલ કેટેગરીના લાભાર્થી હોય, અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય કે મહિલા લાભાર્થી હોય, આ બધા પશુપાલન મિત્રોને છે તે આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે। જો પશુપાલન મિત્રો તમારે શેડ બનાવવા માટે આ યોજનાની અંદર લાભ લેવો હોય તો આ વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખો। તેની અંદર કેવી રીતે સહાય મળવા પાત્ર થશે, કેટલા રૂપિયા સહાય મળવા પાત્ર થશે, એ બધી માહિતી મેળવશો મિત્રો આવી ગઈ વિડીયોની અંદર। ચાલો તો આપણે વિડીયોની અંદર મિત્રો શરૂઆત કરીએ। વિડીયોની અંદર પશુપાલન મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત સરકારની પશુપાલન મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલની અંદર પશુપાલન વિભાગની અંદર યોજના ચાલુ છે, જે યોજનાનું નામ છે મિત્રો સ્વરોજગારીના હેતુ પશુના વ્યવસાય માટે 12 દુધાળા પશુઓનો મિત્રો છે તમારા તબેલો બનાવવા માટે છે તે સહાય યોજના। હવે વાત કરીએ તો આ યોજના કેવી રીતે તમને લાભ મળવા પાત્ર થશે તો મિત્રો તમે રિઝર્વ બેંક, માન્ય નાણાકીય સંસ્થા અથવા તો બેંકમાંથી મિત્રો તમે વર્ષ 2026-27 ની અંદર જે મિત્રો તમે વ્યાજ પર જે મિત્રો ધિરાણ લો છો એ વ્યાજ પર મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થશે। એટલે કે સૌથી પહેલા તો મિત્રો તમારે છે તે આ અરજી કરવા માટે બેંકની અંદરથી છે તમારે મિત્રો ધિરાણ લેવાનું રહેશે અને ધિરાણ લીધા પછી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે આની અંદર મિત્રો છે તમારે મિત્રો ફરજિયાત ઘટક છે અને મરજિયાત ઘટક પણ છે। સૌથી પહેલા આપણે મિત્રો વાત કરીએ તો ફરજિયાત ઘટક વિશે વાત કરીએ તો 12 દુધાળા પશુઓનો મિત્રો તમારે તબેલો બનાવવા માટે મેળવેલ બેંક ધિરાણ પર સળંગ મિત્રો 5 વર્ષ સુધી મિત્રો છે તે સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને છે તે 7.5% વ્યાજ સહાય મળવા પાત્ર થશે। તેની સામે જો મિત્રો મહિલા લાભાર્થી હોય, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના જો મિત્રો લાભાર્થી હોય તો એમણે છે તે વ્યાજ પર છે તે મિત્રો 8.5% વ્યાજ સહાય મળવા પાત્ર થશે। અને તેની સામે જો મિત્રો તમે ગમે તે હો, તમે મિત્રો ગીર ગાય અને કાંકરેજ ગાયનો જો મિત્રો તબેલો બનાવો છો તો તેની અંદર તમને છે તે 12% વ્યાજ સહાય મળવા પાત્ર થશે। હવે પશુપાલન મિત્રો આપણે વાત કરીએ તો સૌથી મહત્વની અને સૌથી અગત્યની વાત કરીએ તો શેડ બનાવવા માટે છે તે કેટલી સહાય મળવા પાત્ર થશે। પશુપાલન મિત્રો શેડનું બાંધકામ પર મિત્રો તમને છે તે 50% અથવા તો મહત્તમ રૂપિયા 1,50,000 રૂપિયાની મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે, એટલે કે સહાય મળવા પાત્ર થશે। જો તેની સામે પશુપાલન મિત્રો તમે છે તે ગીર ગાય અને કાંકરેજ ગાયનો જો મિત્રો તમે તબેલો બનાવો છો તો તેની અંદર મિત્રો તમને છે તે 75% અથવા મહત્તમ રૂપિયા 2,50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। અને હવે ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો મિત્રો પશુઓના સળંગ 3 વર્ષ પર વીમાનો પ્રીમિયમ પર છે તે 75% અથવા મહત્તમ રૂપિયા 43,200 ની સહાય મળવા પાત્ર થશે। અને જો તે જ જગ્યાએ ગીર અને કાંકરેજ ગાય છે તો મિત્રો તમને 90% અથવા મહત્તમ રૂપિયા 51,840 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। જે મિત્રો આપણે 3-4 ઘટક કીધા એ મિત્રો ફરજિયાત ઘટક છે ને મરજિયાત ઘટકની અંદર છે તમારે મિત્રો ઇલેક્ટ્રિક ચાપ કટર ખરીદવા માટે છે તમને છે તે 75% લેખે અથવા તો મહત્તમ રૂપિયા 18,000 સહાય મળવા પાત્ર થશે। તેની જગ્યાએ જો ગીર અને કાંકરેજ ગાય હોય તો યુનિટ કોસ્ટના છે તે 90% લેખે મહત્તમ રૂપિયા 21,600 ની સહાય મળવા પાત્ર થશે। ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન એટલે કે ભેંસોને દોવા માટેનું જે મિત્રો મશીન આવે છે એ માટે પણ સહાય મળવા પાત્ર થશે। એની વધારે માહિતી છે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલ છે। અને વાત કરીએ તો આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે તો 15/6/2026 સુધી મિત્રો તમે છે તે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને ત્યાં સુધી મિત્રો તમે લાભ પણ મેળવી શકો છો। અને પશુપાલન મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું આવી એક નવી ઉપયોગી અને સાચી માહિતી સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।